પણ તમે વિકાસની કોઈ વાત કરતા નથી, ખોખે ચડાવવાની વાત કરો છો. મારે આજે આ ગામને કહેવું છે કે ગામની અંદર છેલ્લા 10 દિવસનું જે વૈમનસ્ય થયું છે ને, વૈમનસ્ય ગામનું વાતાવરણ ડોયરું છે ને, એ ડોળવામાં જે તમારામાંથી આત્મા ગયા છે ને, મારા મિત્ર વાઘજીભાઈ છે, આ વાતાવરણ ડોળવામાં હું ગામને ખાતરી આપું છું કે આ પ્રશ્ન ગામ સમસ્ત મોવિયા ગામના તમામ સમાજના આગેવાનો જે રીતે નક્કી કરશે એ રીતે હું ગામની સાથે ન્યાયિક રીતે લઈશ. આ ગામની જયારે વાત આવે, જો બધા આગેવાનો બેઠા જ છે, મેં નાની ટિકિટ તાલુકા પંચાયત હોય, મોટી ટિકિટ જિલ્લા પંચાયત હોય, મેં આ ગામને પૂછ્યા સિવાય કોઈ દી નિર્ણય કર્યો છે? કિશોરભાઈ, ખુરજીભાઈ, મેં જાહેરમાં ગામના આગેવાનોની હારે ચર્ચા કરીને મેં નિર્ણય કર્યો છે. વાઘજીભાઈ મને આવીને એમ કહી જાય કે હું કહું એમ તમે કરો, તો વાઘજીભાઈ એકલા કહેવાથી હું કોઈ નિર્ણય કરતો નથી. હું ગામ સમજતે જોઉં છું. ગામનો કોઈ એક માણસ ગામનો ધણી નથી હોતો. મારી વાત તમે સમજજો. ગામના આગેવાનો કે તરફી મેં વલણ અપનાવ્યું છે. આ પ્રશ્નમાં પણ ગામ સમજ ત્યાં હાજર હશે. ગામના તમામ આગેવાનો જે વાતમાં સૂર પુરાવશે એમાં હું મારો સૂર પુરાવીશ અને ગામમાં શાંતિ જળવાય એના માટે હું મારા તમામ પ્રયત્નો કરીશ. હવે મારે તમને બીજી વાત કરવી છે. અમે હવે ગઢા માણસો થઈ ગયા છે. ઘરે જવામાં બીક લાગે છે એટલે 4-5 જુવાનીએ મને ઘરે મૂકવા આવજો. સમજો પછી દાંત કાઢો. સેના કારણે કહું છું ખબર છે ને, બોર્ડરમાં છેલ્લા 4 મહિનાથી દાદાગીરી બહુ વધી ગઈ છે. હજી આ દાદાગીરી ફાલી ફૂલી કેટલી થવાની છે તમને કહું. હજી તો 26નો ચોથો મહિનો હાલે છે. 26ની સાલનો ચોથો મહિનો હાલે છે. હજી સીતાવી આવશે એટલે ગુંડાગીરી વધશે. સીતાવી પછીના જેમ જેમ મહિના, સીતાવીનો 1લો મહિનો, 2જો મહિનો, 3જો મહિનો અને 11મો મહિનો આવશે ત્યાં તો હરણના ખોપરા ફાટી જાય ને ભાઈ, એમાં ગુંડાગીરી ભૂકા કાઢી નાખવાની છે. પેલા મારે સામે વાળા લોકોને હું તો નામ નથી લેતો ભાઈ, નામ લેવાના મેં સોગંદ ખાધા છે. મારે ઈ પૂછવું છે કે તમે આ ગામની પીડામાં સહભાગી થવા માટે આવ્યા છો કે રાજકારણ કરવા માટે? મારો બીજો પ્રશ્ન, તમે આ સમાજના આગેવાન તરીકે ગામમાં આવ્યા હતા કે કોઈ પાર્ટીના આગેવાન થઈને તમે આવ્યા છો? તમે પેલા સમાજના આગેવાન થઈને આવ્યા હતા. ગામની પીડામાં ગામમાં ખૂબ ગુંડાગીરી હતી ને, હતી 98માં, આ બધા વડીલો જાણે છે. અને ત્યારે હું 32 વર્ષનો હતો, એમાંથી હું પાસ થઈને આવ્યો છું. મોવિયાએ મને ખભે બેસાડ્યો છે. તમે મને દીકરા તરીકે મોટો કર્યો છે. મોવિયાને ફરીથી અભિનંદન પાઠવું છે. સવાલ જવાબમાં વાત કરું. ભાષણનો અલ્પેશભાઈ ઘણું બધું કહી દીધું. અલ્પેશ, તમને હું સવાલ અને જવાબમાં વાત કરું. આપણે સંવાદમાં વાત કરું કે આપણે ભેગા થવું અને ભેગું રહેવું બે વાતમાં તફાવત છે. ભેગા થઈ જાય ને તો ભેગું રહેવું એ આપણી ફરજનો ભાગ છે. આજે તમે ભેગા થયા છો ને તો ભેગા રહેવું, આ રીતે સામૂહિક ભેગું રહેવું એ તમારા બધાની ફરજનો એક ભાગ છે. મોવિયા ગામની અંદર મેં કોઈની 1 ઇંચ જમીન પડાવી છે? મોવિયા ગામમાં મેં કોઈના રોકડા 2000, 5000, 10,000 હું લઈ ગયો છું? મારો દીકરો લઈ ગયો છે? તો આ પેલા તો ગુંડાગીરીની મારે વ્યાખ્યા સમજવી છે. મોવિયા પાસે છે કે તમે ગુંડાગીરી કેને કહો? હું ગુંડાગીરી એને કહું છું કે એક પસીનો પાડીને જમીનમાંથી પેદાશ કમાઈને એની આજીવિકા રડતો હોય એવા માણસની જમીન કોઈ પચાવી પાડતું હોય ત્યારે મારે રામ મંદિરનું પૂજારી ન બનાય. અને આપણે આજે નક્કી કરીએ, હું વ્યક્તિગત મારા માટે કોઈને દબાવવાના પ્રયત્ન કરું ત્યારે તમે મારી સામે આવી જાય. તો સામૂહિક હિતમાં કોઈનું મકાન, કોઈની જમીન
કોઈની આબરૂ, કોઈની જાનમાલ, ત્યારે હું આ રામ મંદિરમાં પૂજારી તરીકે રહી જાઉં કે હું મારી ફરજ બજાવું? તમે મને કહો, શું કરું? હું ટોકરી લઈ લઉં? ધોકો લેવો કે ટોકરી લેવી તમે નક્કી કરો. હું તમે કયો એ રીતે તૈયાર છો. તમે જો અત્યારે રામ મંદિર તો આઈને લઈ જાઓ. આજે એક ટાઈમ જમવાની વ્યવસ્થા તમે કરી દેજો, ફેર નથી પડતો. પોતા માટે કરે ને એને દાદાગીરી કહેવાય. આમ જનતા માટે કરે ને એને હું એક ક્ષત્રિય તરીકે એમ કહું છું કે મને એનું ગૌરવ છે, મને એનું અભિમાન છે, મને મારું સન્માન છે. આવી ગુંડાગીરી અનીતિની ગુંડાગીરી, અનીતિની ગુંડાગીરી. કોઈની એક ઇંચ જમીન, હું જીવું છું ત્યાં સુધી ગોંડલ તાલુકામાં કોઈની જમીન જો લઈ જવા દો ને તો મારો બાપ બીજો હોય. એમાં પાછી ઓલી ટોકરી નહીં હાલે. હો, ચોખવટ કરું છું. એમાં ધોકો લો તો તમે એમ કેતા નહીં. ભાઈ, આજના જમાનાની વ્યવસ્થા એક જમાનો એવો હતો કે આપણા બાપુજી મરણ પથારીએ પડ્યા હોય ને તો આપણી આંગળી જાણીને એમ કહેતા કે ફલાણા ભાઈ મારી પાસે 200 રૂપિયા માગે છે, એને આપી દેજે, ફરી જતો નહીં. આજનો સમય એવો છે કે એને મરી જવાનું હોય ને ચિઠ્ઠી લખી નાખે કે 200 રૂપિયાના ત્રાસથી હું મરી જાઉં છું. એમાં અમે બાપ દીકરો, મારે 15-20 દીકરા નથી. હો ભાઈ, તમે બધા એક સંતાનના બાપ છો, એક સંતાનના હવે તમે દાદા થઈ ગયા છો. મને વાલો છે. અને રાજકારણ મારો વ્યવસાય નથી. હો ભાઈ, આ મારો વ્યવસાય નથી કે આની ઉપર મારું ઘર હાલે છે એવું નથી. આ મોયા બાવાજી બાપુની સાક્ષીએ કહું છું, આના કારણે મારું ઘર નથી હાલતું. હું એવો કોઈ ઉપડ માણસ નથી, હું એટલો બધો કોઈ સુખી માણસ નથી. મારે કોઈની પાસે લાંબો હાથ કરવું પડે ને એવું મારી સમયની કોઈ જરૂરિયાત નથી, મારી કોઈ માંગ નથી. હવે ગુંડાગીરી વિશે આની દવા તમે મને બતાવો. મોવિયા તો છે ને ગમે ના ઓપરેશન કરી નાખે. હવે આ ગુંડાગીરી આપણે નાબૂદ કરવાનું અહીંથી એલાન કરું છું. 30 વર્ષ પહેલા મેં નાબૂદ કરી. હવે જે બની બેઠેલા એવા છે ને એની પાસે તમે કેસ લઈને જાઓ. કેવો કેસ લઈને જાઓ ગુરજીભાઈ? કે મારી 20 વીઘા જમીન રાજકોટના ફલાણાભાઈ નખાવી ગયા છે, મને જમીન પાછી અપાવો. તો એ જમીન પાછી અપાવે ને એટલે કાલની તારીખનું ધારાસભ્ય પદ તરીકે રાજીનામું અપાવી દો. શેની વાતો ઠોકો છો તમે? અને તમને ગોંડલની પીડા હિતાવી નજીક આવી એટલે 22માં એવો હોત તો સારું હતું. હાલો 22 સુધી 5 વર્ષ તમને દે. તમે સીધે સીધી પીડા. અને ગોંડલ માટે 182 માં ક્યાંય નહીં. મને એ વિચાર થાય છે કે ચૂંટણીનો, વિધાનસભાનો સમય નજીક આવે તો બહારના લોકોના પેટમાં તેલ કેમ રેડાય છે? 182 માંથી ગોંડલ એક જ કેમ? એનું કારણ શું? જે મોટો સમાજ છે ને ભાઈ, હું સામેવાળાને જવાબ આપું છું. જે ગોંડલ તાલુકાનો મોટો સમાજ છે ને એ મારી હારે છે, એની કોઈને ગમતું નથી. મને દીકરા તરીકે સ્વીકારે છે ને એ બીજા કોઈને ગમતું નથી. તમને સ્વીકારો. રાજકારણમાં મત લેવાની વાત માટે ગામનો ગુમરાહ કરવાનો, ગામને અવળે રસ્તે ચડાવી દેવાનું, આમ કરી નાખવાનું, તેમ કરી નાખવાનું, પૈસા લઈ લીધા, ખાઈ ગયા, ફલાણું કર્યું. અને ભાઈ આ તો દુશ્મનનો વખાણવો પડે. સાચું દુશ્મન માટે બોલવું પડે. એ આ મોવિયા છે. તમે કોઈએ મને મત ન દીધો હોય ને પણ તમે ગામમાં હિતમાં ક્યારેક ઊંચી આંગળી કરી હોય ને તોય મારે કહેવું પડે કે આ મોવિયાનું સંતાન છે. મને મત ન દીધો હોય તો મારે એમ કહેવું પડે કે આ મોવિયાનો દીકરો છે, ગામના હિતમાં હતો. આમાં તમે કેમાં શેનું હિત લઈને આવ્યો છે મને સમજાવો.
તમે ગોંડલ તાલુકામાં રોડ તૂટી ફૂટી ગયો હોય તમે રિપેર કરાવી દેવાના છો? તમે કોઈ ગવર્નર છો? તમે કોઈ સત્તા લઈને બેઠા છો? તમારું એક પણ સભ્ય નથી છૂટાવવાનો, અને જો છૂટાઈ જાય તો 10 દિવસ ભાજપનો કેસ પહેરવાનો છે, લખી લેજો. છૂટાવવાનો નથી. કદાચ 10 દિવસે ભાજપનો ખેસ પહેરેલો હું તમને ફોટો મોકલીશ. ઘણા ફોન આવે પણ એ સચવાતા નથી ભાઈ. મને બીજી એક વાત યાદ આવે છે. ગુંડાગીરી છે, એની વચ્ચે તમે કઈક એવું કરવા આવ્યા છો કે ગોંડલની ગુંડાગીરી નેસ્ત નાબૂદ થઈ જાય, તો તમારા બધા સભ્યને લઈને તમે જુનાગઢ શું કામ ગયા ત્યાં? હું તાલુકા પંચાયતના એક પણ સભ્યને આ પારસને 1 મિનિટ માટે હું લઈ ગયો છું. ભાર્ગવની 1 મિનિટ માટે મેં ગોતી રાખ્યો છે. તમે 22 અને ઉપરના બધાને તમે એક સલામત જગ્યાએ શું કામ લઈ ગયા? શું કામ લઈ ગયા? પણ એને એ ખબર હતી કે આપણા છે ને ગેરંટી વાળા નથી, આ ચાઇના પ્રોડક્ટ છે, અને આ મારા બેટા રાતોરાત દેવી જવાના છે, અને ભાજપ વાળા ટીલું લાંબુ કરી દેવું કઈ બાકી નથી રાખવાના, એટલે એને લઈને ગયા. એની પાસે કોઈ ગેરંટી જ નથી. હજી હું એને અહીંથી ચેલેન્જ મારું છું, કેટલા હાથ યોગ હોય તમે જોઈ લેજો. અને 27માં જો તમે રેઠું પડ કે હર આયગા વગરનું આમ પસ્યું ખેતર તમે દેખી ગયા હો ને, તે ભૂલી જાજો. સમય એનો જવાબ દેશે. સમય પહેલા હું એ વાતને દોહરાવવા નથી માંગતો, પણ મિત્રો ઘણી બધી વાતો થઈ ગઈ છે, એટલે મારી વાતને હું ટૂંકમાં પૂરી કરું કે તમારા ગામનું હિત, વિકાસને ધ્યાનમાં રાખજો. આ 12 થી આવ્યા છે, કોઈ દિવસ તમારા નથી થવાના. ગમે એમ તો મને તમારી મોઢાની શરમ લાગવાની છે. મને શરમ લાગશે કે મૌવ્યાનો છે, એ બધાએ એનો રોટલો નહીં શેકાય ને, એટલે એ બધા એની ઘરે વયા જવાના છે, એની મને સંપૂર્ણ ખાતરી છે. અને ભાગી જવાનો એનો ઇતિહાસ છે. આમાં બીજું કાંઈ છે નહીં. તો ઘણો સમય વીતી ગયો છે, ઘણી બધી વાતો થઈ ગઈ, પણ મૌવ્યાને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે નીચેના 2 ઉમેદવાર અને ઉપરનો ઉમેદવાર ભાઈ શ્રી રાજુ, આ 3 ઉમેદવાર જંગી લીડથી ચૂંટીને તમે અમારી પાસે મૂકી જાઓ. મૌવ્યાને જો કઈ ઘટે અને મૌવ્યાને જો કઈ કહેવાની ઈચ્છા થાય તો અમને કહેજો. મૌવ્યાની પડખે હંમેશા ઉભું રહેવાની ખાતરી આપું છું. મને કદાચ તમે મત આપો કે ન આપો, હું આ મૌવ્યા ગામમાં કાયમી બોલ્યો છું. એક વખત હું અહીંથી મોટો થયો છું, 98માં બોલ્યો હતી, આજે ફરીથી બોલું છું 26માં. કદાચ કઈ વધતું ઓછું રહેશે તોય હું આ ગામનો કાયમી આભાર માનીશ. પણ હવેનો સમય એવો આવ્યો છે કે ખોટા બિંદડા અને કૂતરા તમારું ભાત વીખી ન જાય, ભાત વિખાઈ ન જાય. વાડીએ લઈ જાય ભાત કપડામાં બાંધી વિખાઈ ન જાય. આ ભાઈએ તો દાખલો દીધો. મેં આ ભાઈને જોયા એટલે મને બીજી કે ક્લિપ યાદ આવી ગઈ કે આગેવાને આવ્યા ત્યારે તમે બોલતા હતા મારી જમીન તો ગણેશભાઈ અપાવી. એટલે આવી લૂલી વાતો કરવા વાળા આપણે ઠોસ વાત કરી છે. આ સરપંચો ઉભા થઈને બાવાજી બાપુના સોગંદ લીધા. આવી કોઈ વાતમાં મૌવ્યા ભરમાય ને એવું પેલા હું માનતો જ નથી. તમે ધારો ગમને ગાંડા કરી એવી તમારા શક્તિ છે. ઓપરેશનમાં તમે બધા MS છો, માસ્ટર ઓફ સર્જન. અમારું ઘણી વાર કરી નાખ્યું છે, પણ આ વખતે તમે ઓપરેશન કરવાને લાયક છે ને એ ઓપરેશન કરી નાખો. 3 ઉમેદવારને ચૂંટી કાઢો એવી મારી નમ્ર વિનંતી છે. વિકાસના કામમાં મૌવ્યાને અન્યાય નહીં થઈ એની હું ખાતરી આપું છું. સૌનો આભાર. મારે વાત કરતા રહી ગઈ કે મગફળીની ખરીદીની વાત થઈ. સમગ્ર સૌરાષ્ટ્રમાં ભાઈ, સમગ્ર સૌરાષ્ટ્રમાં હરેક તાલુકામાં 18,000 15,000 એન્ટ્રી હતી ઓનલાઈન. કેટલી હતી હરેક તાલુકામાં? 15,000 થી ઊંચા ઊંચી 18,000 હતી.
એ જ વાત કરું ભાઈ. હવે તમે મને કહો કે ગોંડલમાં 35,000 એન્ટ્રી હું કેમ ઓનલાઈન થઈ? બધા તાલુકામાં 17-18,000 થાય તો ગોંડલ તાલુકામાં 35,000 એન્ટ્રી હું કેમ ઓનલાઈન થઈ? કે હગાવાલા જે કોઈ હોય એ બધા ક્યાં એન્ટ્રી ઓનલાઈન કરાવે છે? આપણે જાણીએ છીએ આ બધું. બીજી તમને વાત કરું કે આ બધું ઓનલાઈન છે, મોઢાની વાત નથી. કે 35,000 એન્ટ્રી ઓનલાઈન થઈ, એમાંથી 34,500 લોકો મગફળી નાખી ગયા. 34,500 લોકો મગફળી નાખી ગયા. હવે તમે મને વાત કરો કે એક બાજુ અમે બધા ગાંધીનગર ગયા હતા કે અમારા વિસ્તારમાં માંડવી પલળી ગઈ, બગડી ગઈ, સહાય આપો. 44 ખાતામાં આવ્યા છે. તમે આમ જોવો તો ખરા સરકારનું કે એક બાજુ માંડવી પલળી ગઈ, બગડી ગઈ, એની સહાય એવી, અને માથે પછી પહેલા વગરની માંડવી કેન્દ્રમાં આવી. સાચું છે ભાઈ? આ તમારે બધા માંડવી અહીં વહી જાય છે, આ હોકારો દઈને કેવો વહી જાય છે, માથે જમાડે છે, ક્યાંય રૂપિયા દેવા પડે છે. એલા યાર્ડમાં ખરીદીની ગરાગી હતી, હું ચેરમેન તરીકે તમને કહું, મારે જાહેરમાં કહેવાય નહીં. ઓનલાઈન થઈ ગયું હોય, માંડવી ન હોય, યાર્ડમાં લેવા આવે. તમે સમજો છો ને? અને ગરાગી નીકળી, અને એમ થયું જયરાજભાઈ કે રાતોરાત એટલા બધા વેપારી આવ્યા ક્યાંથી? હમાયની હરાજીમાં, અને માંડવી હોપાઈ ક્યાં જાય? ક્યાં જતી? મિત્રો, ચેરમેન તરીકે કહી દઉં, એક ખેડૂત અહીંથી માંડવી લઈને ગયો હોય ને એની શેષ અમે નથી લીધી. મને પહેલે જે મારા કર્મચારીનો ફોન આવ્યો કે ખરીદી કરીને શેષ લે. મેં કીધી મારા ખેડૂત લે છે ને, હુકામ લે મને ખબર છે, એને હરરાડે બોલાવી લેવા દો. બોલી છે ગોંડલ તાલુકામાં. શું ભલા માણસ તમે માંડવીની વાત કરો છો? અને હજી તમને કહી દઉં, આગામી સમયે ગોંડલમાં ગમે એટલી એન્ટ્રી ઓનલાઈન થઈ, ખરીદી કરાવવાની જવાબદારી અમારી જયરાજભાઈની છે. રોહિત બધા પાસે રિપોર્ટ લેસ કેટલી માંડવી થઈ છે નહીં. તો આપણા બધા મૂળ વાત એટલા માટે કહું છું, જીવ એટલા માટે ભરે છે કે એલા આ કેન્દ્ર એક દી બંધ છે ને, અમને પોહાતું નહોતું. હુકામે કે મારા 500 ખેડૂતનો માલ નહોતો થતો. મારા 500 ખેડૂતનો માલ નહોતો થતો. અને ખાલી અમે માંડવી નથી નખવતા, માથેના પૈસા રોકાણા હોય ને તો અમે એને દેવડાવી છે. અને હજુ આગામી સમય આ ખેડૂત માટે ગમે ત્યારે પ્રશ્ન હોય ને તો જયરાજભાઈના દરવાજા આપણા માટે ખુલ્લા છે. આપણે બધા સાથે મળી આપણા વિસ્તારનું જ્યાં હિત હોય ને ત્યાં ભેગા રહીને એવી અપેક્ષા.